जय श्री कृष्ण, जय माताजी। आजना मारा नवा ब्लॉग में आपनु स्वागत है। आज हूँ तमने छे ते दाळ चोखाना ढोकळानी रेसिपी बतावीश। तो तेना माटे आपणे छे ते पलारीने पहेला आपणे राखेला हता, तेमां आपणे छे ते 2 वाटका छे ते चोखा, 1 वाटको दाळ अने अर्धो वाटको छे ते अड़दनी दाळ छे तेने आपणे पलारीने राखी दीधेला छे। आने छे ते आपणे 8 कलाक पलारीने राखवाना होय तो तेने आपणे पलारीने राखी दीधेला छे। हवे आपणे छे तेनी पेस्ट बनावવાની છે तो तेने आपणे पीसी लेशुं। આપણે છે તે હવે આની પેસ્ટ બનાવવાની છે, સાવ ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો તે આપણે કરી લેશું। તમે જોઈ શકો છો આપણું બેટર છે તે પીસીને તૈયાર થઈ ગયું છે। બધું આપણે એક આરે બધું છે તે પીસી લીધેલું છે। આ ઢોકળામાં છે તે બેટરને છે ને હાથો લાવવાની જરૂર હોતી નથી, તમે ઇન્સ્ટન્ટ જ છે જ્યારે બનાવવા હોય ત્યારે બનાવી શકો છો। ચોખા અને દાળને છે તે આપણે પલાળીને રાખી દેવા પડે। હવે તેમાં છે આપણે બધું એડ કરી દેશું। તો તેમાં આપણે પહેલા છે આદુ મરચાંની પેસ્ટ નાખી દેશું, ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી છે તે હળદર નાખી દેશું। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે છે તે મીઠું નાખી દેશું। હવે તેમાં આપણે છે 3 થી 4 ચમચી છે તે ખાંડ નાખી દેશું। હવે છે તેને આપણે પહેલા સરખી રીતે મિક્સ કરી લેશું બધું। હવે તેમાં આપણે છે 1 નાની ચમચી છે તે ટાટાનો સોડા નાખી દેશું ખાવાનો। ત્યારબાદ તેમાં આપણે છે તે આ છે લીંબુના ફૂલ આપણે પાણીમાં પલાળેલા હતા અને તેમાં આપણે છે 2 ચમચા છે તે તેલ નાખેલું છે, તેને આપણે મિક્સ કરી દીધેલું છે। હવે તે છે આપણે તેમાં નાખી દેશું અને સરખી રીતે મિક્સ કરી લેશું બેટરને। તમે જોઈ શકો છો આપણું બેટર છે તે એકદમ ફોરું થઈ ગયું છે। આવી રીતે છે બેટર આપણે બનાવવાનું છે। તો હવે છે તો આપણે તેને સ્ટીમ કરવા માટે મૂકી દેશું। તમે જોઈ શકો છો આપણા ઢોકળા છે તે તૈયાર થઈ ગયા છે, એકદમ ફૂલીને સરસ। આપણે ચેક કરી લેશું કે સરખી રીતે બની ગયા છે કે નહીં। સરખી રીતે થઈ ગયા છે તો આપણે તેને લઈ લેશું। આપણા ઢોકળા છે તે રેડી થઈ ગયા છે। હવે આપણે તેના છે પીસીસ પાડી લેશું। તો આપણે છે તે પીસીસ પાડી લીધેલા છે। તમે જોઈ શકો છો ઢોકળા છે તે એકદમ મસ્ત આવ્યા છે અને એકદમ સોફ્ટ બન્યા છે। તમે જોઈ શકો છો જારી પણ બહુ સરસ પડેલી છે। તો આપણે છે તેનો વઘાર કરી લેશું।